ગાજર જો કવડા આમ કવડા જો મિત્રો નકશિયા કેવડું આમ જો મિત્રો તમે ગાજર આખો આમ જો 500 એક આ તો મોટું તો કેવડું મોટું આમ જો મિત્રો ગાજર આ જો કેવડું મોટું ગાજર છે તીખારી છે પછી રીંગણાનો ઓળો છે ખબર અને જો અહીંયા ફૂલ બે ફાટ જાય છે અવાજ એટલો નહીં આવે મિત્રો આમ જુઓ કેટલું ફાસ્ટ પાણી જાય આમ જો મિત્રો અહીંયા જો મિત્રો કઈ ઘૂમરી પડે જો જય દ્વારકાધીશ રાધે રાધે કેમ છો બધા મજામાં સો હોપ તમે બધા મજામાં છો તો આજના વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અત્યારમાં થઈ જશે મસ્ત મજાના રેડી મિત્રો ને 3 વાગ્યા છે 9:30 જેવું થઈ ગયું છે અને બહુ મોડો તો નહોતો ઉઠ્યો મિત્રો પણ ને પાણી વાળતો હોય એવું હતું ફૂલ એટેથી જુઓ અત્યારે લાઈટ ફૂલ છે ને મિત્રો જમવાનું બાકી છે 9:30 જેવું થઈ ગયું છે તો જમવાનું છે જમવામાં શાક છે જોઈ લઈએ મને ખબર નથી ઉઠીને ડાયરેક્ટ ખેતરમાં મિત્રો પાણી વાળવાનું હતું ઘરે આવીને બ્રશ કરીને જોવાય અહીંયા રીંગણાનું શાક છે ને આમાં રોટલા પડ્યા છે મિત્રો જુઓ એવું છે તો ફટાફટ પહેલાં આપણે જમી લઈ ને જમીન નહીં તો બહુ બાજરી પાણી ચાલુ કરવાનું છે ને મારું પાણી બધા સેના ભેગા કરે છે એવું બધું છે ચાલો પહેલાં આપણે જમી લઈ તો મિત્રો હું જમીન આવી ગયો છું અહીંયા કેનાડા કારણ કે મિત્રો કેનાડા મારે ને પાણી ચાલુ કરવાનું છે બાજરીમાં એટલે તો બાજરીમાં પાણી ચાલુ કરવાનું કેનાડા જો મિત્રો કેટલી જાય તો ફૂલ આમ જુઓ કારણ કે મિત્રો ઓલી કેનાડા આ તો કેનાડા નાની છે હજી આ તો ત્યાં વાડીમાં બધા પાણી વાળવાનું ને એ નાની કેનાડા છે જુઓ પાણી કેટલું છે રાખીને જો અહીંયા આવે બાજુ બે ફાટ છે આમ તો મિત્રો કેનાડા તો વેલ પર નીકળી જાય થોડું પાણી ચાલો આપણે નાખો અહીંયા છે મિત્રો આપણે ધીમે ધીમે કરતું પાણી ચાલુ કરી દઈએ કેનાડાનું આપણે અહીંયા તો અમારે જવીને જાય થોડું પાણી આ ધોરિયામાં ને મિત્રો આ છે આપણે તલ જુઓ ખર થઈ ગયું છે ફૂલ આને થોડાક નીંદવા પડશે નવરે મળે એટલે જુઓ ખર થઈ ગયું છે ફૂલ આમાં ને મિત્રો આને જુઓ એ નાક ખોલવાનું છે આપણે આપણું નાખું છે જુઓ આ નાક ખોલ નાખીએ ને મિત્રો પાણી ડાયરેક્ટ જાય ધોરિયામાં ના નાખો એક બંધ કરી દઈએ જાય ડાયરેક્ટ બાજરીમાં એવું છે મિત્રો ચાલો આપણે પાણી સ્લો કરી દઈએ બાજરીમાં તો મિત્રો આપણે નાખું વાવીને નાખું છે નાખું વાવીને જાય છે ફટાફટથી ઓલા પણ બાજરી છે ને ત્યાં કારણ કે મિત્રો ના ડુંગળી છે ને હજી બીજું નાખું વાળવાનું બાકી છે તો ફટાફટથી ના જવું પડશે ખાય પેલા તો શર્ટ પહેરી લઈ જાય કારણ કે ના ડાયરેક્ટ ડુંગળી પાણી જાય એવું છે ચાલો ફટાફટથી નીકળીએ આપણે અહીંથી પાણી વાળવા માટે આપણે આવી ગયા છીએ મિત્રો હવે ખેતરમાં સમજો ખેતરમાં કપડાં બપડા બદલાવીને આવી ગયા છીએ ને દારૂડી જો મિત્રો અહીંયા કેટલી બધી થઈ ગઈ ફૂલડા દેખાયેલા ખરા જુઓ ભાઈ ને પાછા ફરવાનું ચાલુ છે મિત્રો જુઓ આમ વેલપરના પહેલાં આપણે ગાંહડી બાંધી હતી ને કટકા નતા ને મિત્રો એટલે સુટારા વધતા ને હવે તો મારું પાણી વેવે છે આ બધું ને મેં તો કેનાનું પાણી એટલું કરી દીધું છે ને મારે નાખવા આવશે અહીંયા એવું હોય ને મારે પણ ટોપી જવાય બધું અહીંયા ને મારા દાદાનો છોકરો નિમણ આગળ આવે કારણ કે એ ફોન આવ્યો હમણાં કે આંટો મારો આવી છે કારણ કે મિત્રો જો આવ્યા ને અહીંયા તે બાજુના ગામમાં અહીંયા ને આ ગામમાં ઉતરા છે બાજુમાં એટલે આંટો મારવા માટે આવે છે એવું છે હાલે ટોપી ચાલુ કરી દે બાજરી પાણી હો અહીંયા નાખું મોડી લીધું ત્યાં મળવાનું બાકી છે અહીંયા મોડવાનું બાકી છે હજી મોડી લીધું ઓલહામ બાકી છે વાંધો નહીં ઓલી જાહેરમાં જાહે ને ફરવાનું ચાલુ છે ખબર હા એટલા બધા ઢગલો કરી દઈ કમદી હલર આવે તો કાઢ નાખી ને કમદી હલર આવે તો નીકળી જાય એવું છે અમારે બેન તો ફરવાનું ચાલુ છે કાબાઈ બેન કેમ છે ભલે એવું છે ભાઈ તો અગલો ની આટો મારો આવે છે કિશોરની બાકી તો ફરવાનું ચાલુ છે ઓઇલ પરના ખૂણાનો થોડાક ભરી લીધા ને ઢીલો કરો તો ઓઇલ પર નોખો ના એવું મારા મિત્રો પાણી ચાલુ કર્યું બાજરીમાં ચાલો આપણે જઈએ ડાયરેક્ટ બાજરીમાં પાણી વાળવા માટે તો મિત્રો આપણે આવી જઈએ બાજરીમાં પાણી વાળવા માટે હવે તો જો આપણી બધી બાજરી છે મિત્રો ઘણા દિવસ પછી બાજરીનો અપડેટ આપી છીએ કારણ કે ઘણા દિવસ થઈ જશે તમે જોવો ને બાજરી છે આપણે આવી તો દેખાય નહીં એમ જો મિત્રો બાજરી આ બધું બેગ નીચે છે આ બધું બાજરી ઘરની આવી હતી ને ઓઇલ પર તમને બતાવું મિત્રો ને આ બધું પેલા જો તમે એક નાખું મળ્યું છે આ બધું કારણ કે એક હરિયું પીધું છે ને બીજા હરિયું જાય છે એ હરિયું જોવા નથી જો ને મિત્રો ધોરિયો સલકાઈ કેટલો તમે જોવો આમ જોવો ધોરિયો સલકા આખો રખી ગયો બધું સાઈડમાં જો એ તો એક હરિયું પીધું ને એ તો બધું પીએ ને આ બધું રખી દે જો અહીંયા ને આ બાજરી જો મિત્રો ડુંડા કરવાની તૈયારી છે જો બધી જો ભાઈ નવું અપડેટ બાજરીનું આપણું ને આ બધી ડુંગળી ને સીણા બધા ભેગા થઈ જશે આમાંથી આપણે ને એવી રીતનું હતું ને આપણે જવાનું છે નાખું જોવા પાછળ હવે જો આવી રીતનું બધું પાણી થયું છે આપણે બાજરીમાં આપણું બાકી તો બસ પાણી વાળવાનું હોય બાકી તો બીજું કોઈ કામ છે નહીં એટલું બધું મિત્રો હમણાંથી ને એવું છે ને ડુંગળી મોળતા હોય કાલે ડુંગળી મોળાઈ જઈએ ને એ મોવા વીજયાર્ડમાં ને એ બેસે કાલે આજ રવિવાર છે એવું છે તો હાલો આપણે નાખું વાળવાનું છે નાખું વાળવાના છીએ હરિયું ભરાઈ ગયું છે બ્લોકમાં બની રહ્યા છો બધા જુઓ કારનું પાણી વાળતું વેલ પર નાખવા ઘણો ટાઈમ ગયો છે અમારે બેન પાણી પીવાનું દેવાય કા એવું એવું ભાઈ પાણી પી લીધું છે ને મિત્રો આમ જુઓ હળો બહુ આવી ગયો મિત્રો આમ જુઓ દવા સારી પડશે ભાઈ આમ જો તમને બતાવું જુઓ અહીંયા લાગર કાણા દેખાય બાજરી જો ભાઈ એવું વિડીયો મેં નહીં દેખાય પણ મિત્રો અંદર જોઈએ ને અંદર જઈએ તો મિત્રો લાગર કાણા કાપી નાખો આમ અંદર હળો આવી ગયું એવું છે લાગર છે કાબન તો મિત્રો હું પાણી વાળતો હોય ને મારે એટલા મારું પાણી વાળવા જાય છે તો પીઆઈ જશે પાણી વાળવા માટે ને મિત્રો અમે બેસ્યા છે જમવા માટે અત્યારે વાગી જશે મિત્રો 1
ને પેલા જો માંડવી થઈ ગઈ છે અમારા બેન નામ જુઓ મસ્ત મજાની આવો બધા માંડવી ખાવા માટે કા ભાઈ બેન હા આ કારડ પર નાખી આખી કાયસોટ ભરીને માંડવી થઈ કે બધું અહીંયા તમે ને મારું પજા પાણી વાળો મિત્રો ભૂખ લાગી કડકડ તેમ વાત પૂછો મને તેડકો એવો હે કે ભાઈ આવો એવું હે મિત્રો ચાલો થોડી ઘણી માંડવી નાસ્તો કરી લીધો હવે અત્યારમાં એવું તો માંડવી ખાતા મિત્રો ને મારા બા આવ્યા જોવા ડબલું જોઈને આસણાનું ખાલી કરીને આસણા બોલવાનું છે બા કે હવે હા ગાજર નાખરા બોલવાનું છે ને મિત્રો કાંદ નાસણા કરવાના એટલે બાકી તો મસ્ત મજાના કાંદ ના આજ કરશો કે ક્યાં છે અન્ન ખેંચી લઈ ગાજર ખાંડના કાંદ નાસણા કરશે એવું છે મિત્રો ચાલો આપણે થોડી ઘણી માંડવીનો નાસ્તો કરી લઈએ આપણે મિત્રો અત્યારે વાગ્યા છે બે ઉપર થઈ ગયું છે મારું જેલા પાણી આવવા માટે ને મસ્ત મજાનું તમે જમી કાઢવું છે ને મિત્રો તમે દેખાડો ને કવામાં પાણી ચાલુ કર્યું જો કેનાલનું કારણ કે મિત્રો પાણી છે ને ખોટું મીઠું એવું છે એટલે પાણી 2-3 કલાક ચાલતું એટલે પાણી ચાલુ કરી કવામાં જુઓ કેનાલનું પાણી છે મિત્રો જોવા ને કુંડી ભરી લીધી અત્યારે ફૂલ હતી એટલે ને મિત્રો મારે જવું છે પાણી વાળવા માટે બાજરીમાં મારું પાણી ખાવાનું બાકી છે હજી 8 વાગે આવી ગયા તો હજી ને મારા બાની જોયા ઘરે આરામ કરે કાબા હા આરામ કર્યા આવે હવે જવાનું છે રોપને તો મારા બાને ને તારે શું કરવાનું છે તારમાં હવે રોપને તો જવાનું છે હવે મિત્રો જવું છે ખેતરમાં આવે ચાલો જાય બાજરીમાં પાણી વાળવા માટે તો મિત્રો આપણે બાજરીમાં પાણી ચાલુ છે ને મિત્રો થોડીક બાકી છે 2 પાટિયા નથી બાકી રહ્યા 1 પાટિયું બાકી છે સેલું નાખવા વાળવાનું છે બાકી કેનાલનું પાણી હમણાં બંધ કરવા દેવું પડશે ઘરે ને જો ભાઈ પી જશે બધા હજાર પાણીના ને બાજરી જો થઈ ગઈ છે બહુ મોટી મોટી મિત્રો ને આપણે તમને બતાવું ડુંગળી આમ જો મિત્રો સોંપાઈ લીધી ને આપણે જુઓ ડુંગળીનું અપડેટ બધા ને જુઓ આ ડુંગળી પણ કાલે જ પાઈ છે મિત્રો આમ જુઓ ભીના છે પાટિયા હજી આ ડુંગળીના ગાંઠિયા મિત્રો આવા છે તમને બતાવો આમ જુઓ આવા ગાંઠિયા છે મિત્રો જુઓ ઉધર સબ લોગ દેખ લો આવું છે મિત્રો ને ખડીક તડકો લાગ્યો મિત્રો નાખવાની સાયા બેહવા આવ્યો ખડીક જુઓ અહીંયા ને મિત્રો બેહવાની મજા કંઈક અલગ આવે આમ જુઓ અહીંયા એવું છે ને આ ધોરિયામાં કાલે પાણી પાઈ દઉં મિત્રો જુઓ એવું છે ને પાણી વાળવાનું ચાલુ છે ને બેઠા છે ઘડીક સાયા હમણાં પાણી પી જાય ડાયરેક્ટ જવાનું છે ઘરે ને ઘરે જઈને કંઈ શું કામ છે કંઈ નક્કી નહીં હજી તો 2 પાટિયા જો આ પાટિયામાં પાણી આવે છે મિત્રો ને હેઠે બેઠા છું હું ને ઓલું પાટિયું બાકી છે બાકી તો બધી પી ગઈ છે બાજરી કેનાળના પાણીયા તો હાલો જાય ઘરે તો મિત્રો આવી જશું હવે ઘરે ને ઘરે આવી જાય તો મિત્રો મારા છા મસ્ત મજાની આમ જુઓ ગેસ પાકી લાગે તો છા પાકી ગઈ છે જો મિત્રો બેન કીધું તો ગેસ એવું છે બની જશે છા બની જાય એવું છે હાલો ફટાફટથી મિત્રો છા પી લઈને છા પીને જવાનું છે ખેતરમાં હમણાં જ્યાં હતો ત્યાં રોપ ને જવાનું છે ત્યાંમાં છે મિત્રો મેથી આમ જુઓ કાંકરા કેમ આવી રહ્યા આમ જુઓ ધોઈ નાખવાની છે મિત્રો ને તો માલ કરી દેશે ને જવાનું છે ખેતરમાં ને મારા પાસે વાવશે બીડીયું અહીંયા કામ હા હાલો જવું છે ખેતરમાં પછી રોપ છે મેદી રહી છે કાલ પી જાય એવું એમ મિત્રો ચાલો કન્ટિન્યુ તો મિત્રો વાગી જશે 6:30 જેવું થઈ જશે ને મિત્રો તો અહીં કોલ થઈ ગઈ કારણ કે થોડી ઘણી નીંદ લીધી તો જાગ્યો સોજી ને બાકી તો મિત્રો જવું છે ગામમાં મિત્રો ગાંજર ખેંચી લે આમ તો આસના કરવાનું મિત્રો આમ જો ગાંજર ને મારા ગળામાં બેઠા છે ને માલ બંધેલા છે ને મિત્રો મારે જવું છે ગામમાં અત્યારે ને મારું પણ જો ઓલા પણ ઠઠ ને દે હે ને જો સૂરજ દાંતમી જશે એટલે 6:30 પોણા 7 જેવું થઈ જશે ને હું જાઉં છું ગામમાં મિત્રો કારણ કે 2 દવણા કાલે હે ને મૂકવા જો ને દડા નતા એટલે દડાઈ જશે તરા એટલે લોટ છે ની જરા એટલે હું જાઉં છું ગામમાં ને તો કુંડી મસ્ત મજાની ભરી લીધી ને ટીમણી ભરી લીધું ને કવા મિત્રો પાણી થોડું થોડું આમ જો હવે કારણ કે બેન કરી દીધું નથી અંદર લીધા ભૂંગળા વાવવાનું છે ને નાસી બેન કરી દીધું બાકી તો મિત્રો તમને દેખાડું ક્યાંના જાય છે ફૂલા ફૂટુતારમાં ને હું જાઉં છું ગામમાં મિત્રો જુઓ ક્યાંના લાલ પાણી આવ્યો તને જુઓ અંદર ચાલો નીકળો મોટી કેનાલ હજી બતાવો તમને કેટલું પાણી જાય છે કેનાલની અંદર એમ તો મિત્રો હું આવી જાઉં કેનાલ અત્યારમાં ને કેનાલ તો મિત્રો અહીંયા આ ધોરીઓ છે આપણે ધોરી રહે છે આમથી ફરીને આપણે ના પાણી જાય છે મિત્રો ને જો દીમ હા વાત જોશે ને મિત્રો કેનાલ જો અહીંયા ફૂલ 2 ફાટ જાય છે અવાજ એટલો નહીં આવે મિત્રો આમ જુઓ કેટલું ફાસ્ટ પાણી જાય આમ જુઓ મિત્રો ને મિત્રો એમાં બારી તો અમારી ખાવ બેન છે તો નીચે કેટલું પાણી આમ ભરાઈ જાય કેનાલ જુઓ સલાસલની ખાલી થોડીક દૂરી છે ખાલી આમ જુઓ ને અહીંયા જો મિત્રો કઈ ઘૂમરી પડે જો ને પાણી પડે છે કાંઈ કા મિત્રો આપણે તો મિત્રો ખેંચીને બી દે ને એવું પાણી આમ જુઓ પાછા ના બોલ થાય છે ને આમ પાણી છે મિત્રો એવું છે ને મારે મિત્રો જાવ છે ગામમાં ને મારી ગાડી પડી છે મિત્રો ઓલા પણ ફરતો દેખાય ને લીમડાડો ત્યાં પાણી તો મિત્રો ચાલુ છે એવું છે કેનાલ તો મતલબ કહે છે 2 દિવસમાં વહી જાય એવું છે ને મારે મિત્રો જાવ છે ગામમાં ચાલો ગામમાં જઈએ ને મળીએ તો મિત્રો હું ગામમાં જઈને તમે એવો છું આજ વહેલા એવો કારણ કે લોટ હતો નહીં કાંઈ એટલે દળાવીને તરત એવો કાંઈ કે દળાવ તારે તો જાણું એટલે 5-10 મિનિટ લઈને એવો તરત ને હું ઘરે આવ્યો ને અંદર સુધી બધું લાડ બધું જુઓ ને અહીંયા અમારા બા ને ગાજર ધોવા જો આસના કરવા જુઓ
ખબર હા ગાજર ધોઈ નાખી પછી આથણા બનાવવા છે આમ જો આ બાજુ મિત્રો અડધા ઢીકલો પીડો આમ જોઈ છે આની અંદર કેટલા આમ હાથ નહીં તો ભાઈ ગાજર જો કેવડા આમ કેવડા જો મિત્રો સિયા કેવડું આમ જો મિત્રો તમે ગાજર આમ જો 500 ની એક આ મોટું ખબર કેવડું મોટું આમ જો મિત્રો ગાજર આ જો કેવડું મોટું ગાજર છે એવું હે મિત્રો મેં તો ગાજર તગાર નાખીને અને આથણા બનાવવાનું છે મિત્રો ગાજર ના ગાજર આથણા વડે બહુ મસ્તી ના અહીં તો બત્તી મૂકીને તારું એટલે કામ મમ્મી હા એવું છે વાળા દેખાય ને હારા ને મિત્રો મારું પાપુ લાકડા ફાડે આમ જો ઓલ પર ઓલ આપણે તો લાકડા ફાડે એવું છે ને હું ગામમાં જઈને વ્યવો છું અને જો આ બાજુ કાબુ પા જો આ તો હાંસી લેવા નતા જતા મોડું થઈ ગયું એવું લાકડા ફાડીને અમારા પાસે એવું છે ને મિત્રો હું ગામમાં જઈને વ્યવો છું દૂધ ને બધું એવું લઈને વ્યવો છું તો તમને મુગ્ધા છે જો અહીંયા ભાઈ અહીંયા એવું છે તો હમણાં આપણે રાંધી નાખીને મિત્રો લાગી છે કડકડાટથી બહુ ભૂખ છે મસ્ત મજાની તીખારી બનાવી નાખી છે આમ જુઓ તીખારી છે પછી રીંગણાનો ઓળો છે ખબર હા રીંગણાનો ઓળો છે અને તીખારી છે અમારા ભાઈ બેન તીખારી બનાવી કેમ ભાઈ બેન હા જુઓ મસ્ત મજાની તીખારી છે રીંગણાનો ઓળો છે ને મિત્રો ભૂખ લાગી છે ફૂલ કડકડાટથી તો ચાલો પહેલાં આપણે જમી લઈએ મિત્રો મસ્ત મજાનું અમે જમી લીધું છે ને મિત્રો આજે તો બાજરીનું પાણી વાળવાનું હતું ને તેને ભેગો કરવાનું હતું ને એવું બધું ઘણું ખરું કામ હતું બધું પતાવી દીધું ને મિત્રો હું આશા કરું તમને આજનો વ્લોગ ગેમો હશે ને ગેમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાંથી બધાને જય શ્રી રામ બાય બાય